MGVCLના દરોડા શહેરમાં ₹25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપાઈ. વડોદરા મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડના વિજિલન્સ વિભાગ દ્વારા ફરી એકવાર શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પાનીગેટ અને માંડવી સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારોમાં દરોડો પાડી કુલ ₹25.37 લાખની વીજ ચોરી અને ગેરરીતિ ઝડપી પાડવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. વિજિલન્સ ટીમે બાવામાનપુરા, નુરાની મસ્જિદ, બાવા ચાવડા, રાજપુરાની પોળ, મોગલવાડા, જમનાભાઈ હોસ્પિટલ પાછળનો વિસ્તાર, ગેંડા ફળિયા, પટેલ ફળિયા, દૂધવાડા મહોલ્લા, છીફવાડ જેવા સરસિયા તળાવ વિસ્તારમાં કાર્યવાહી કરી હતી. કુલ 24 ટીમો દ્વારા 872 વીજ જોડાણની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન 25 જોડાણોમાં વીજ ચોરી તથા 6 જોડાણમાં ગેરરીતિ પકડાઈ હતી. આ ઉપરાંત 10 વીજ મીટરો શંકાસ્પદ જણાતા વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. MGVCL દ્વારા જણાવ્યું છે કે શહેરમાં વીજ ચોરી રોકવા માટે આવી કાર્યવાહી આગળ પણ સતત ચાલુ રાખવામાં આવશે. એટલે મને જે માહિતી મળી છે એ પ્રમાણે અમારી વડી કચેરીના જે વિજિલન્સ ડિપાર્ટમેન્ટ છે એમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમારા વડોદરા શહેર પૂર્વ વિભાગીય કચેરીના તાબા હેઠળની પાનીગેટ અને માંડવી આ બંને સબ ડિવિઝનમાં વીજ ચેકિંગ હાથ ધરાયો હતો. જેમાં બાવામાનપુરા, પાનીગેટ શાક માર્કેટ, નુરાની મસ્જિદનો વિસ્તાર, બાવચાવાડ, અજબડી મિલ, મદાર મોલ્લા, જમનાભાઈ હોસ્પિટલની પાછળનો વિસ્તાર, હાથીખાના રોડ, પટેલ ફળિયા, રજપૂત ફળિયા, ખાટકીવાડ, સુથાર ફળિયા, મીઠા ફળિયા, ભદ્ર કચેરી રોડ આવા વિસ્તારોમાં કુલ 24 ટીમ દ્વારા 872 વીજ જોડાણોની તપાસણી કરવામાં આવી છે અને એમાં 25 કિસ્સામાં વીજ ચોરી પકડાઈ છે અને 6 કિસ્સામાં ગેરરીતિ પકડાઈ છે અને 10 મીટર અમે શંકાસ્પદ તરીકે વધુ તપાસણી માટે કબજે લીધેલા છે. અને આ જે 25 વીજ ચોરી અને 6 ગેરરીતિ છે એની અંદાજે આકારની 25,37,000 થાય છે.